માતાજી, હવે તો દી આથમી ગયો છે, હવે તો મને ઘરે જવા દો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો. દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે મને જવા દો, હું કાલ આવીશ. આલુડા, તને જવા તો દઈ, પણ એક શરતે. અમીનો કૂપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જવા દે. શરત મને મંજૂર છે. અરે આ દિવસ તો આથમમાં આવ્યો, સાંજ પડી ગઈ, વાડું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો હતો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે આ મારો આલુડો બરાબર ખાય પીએ છે, કઈ ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, એ આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો. પોઠિયો ચાળવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી, આજે તો હું બહુ થાકી ગયો છું. આજ પોટીઓ ચારવા નહીં જઈ. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે. પોઠિયો ચડાવવા તો જવું પડે ને. જાઓ ખરો, પણ એક શરતે. હા, અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મકંકર મને આપો તો. અરે પણ ભસ્મ કંકર અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકર અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મકંકર મારા માથે નાખી દો અને અમીનો કૂપો પી અને હું અમર્યાદ દૈત્યનો રાક્ષસ થઈ.